बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB क्रोशे क्रिएशन्स। आज આપણે ગ્રેની સ્ક્વેર બનાવતા શીખશું। એના માટે આપણે 3 પ્લાય એક્રેલિક યાર્ન યુઝ કરી રહ્યા છે અને 3 mm નો કાંટો। ફર્સ્ટ આપણે મેજિક રિંગ બનાવશું અને એમાં 2 ચેન્સ લેશું। આ એક 1 અને 2 અને 16 ડબલ ક્રોશે કરશું। આમાં टाइम्स डबल क्रोशे। सिक्सटीन डबल क्रोशे કર્યા પછી આપણે આપણું આ મેજિક લૂપ બંધ કરી નાખશું। અને જે ફર્સ્ટ આપણું સિંગલ ડબલ ક્રોશે છે એમાં સ્લીપ કરશું અને આને જરા ટાઈટ કરી લેશું। ઓકે, હવે આપણે ચેન 2 કરશું। 1 અને 2 ચેન્સ લીધી, યાર્ન ઓવર કરશું અને જ્યાં આપણે સ્લીપ સ્ટિચ કરી એ જ લૂપમાં નાખશું અને બહાર નીકાળશું। ફરીથી યાર્ન ઓવર કરશું, એ જ લૂપમાં નાખશું અને બહાર નીકાળશું। ફરીથી યાર્ન ઓવર કરશું થર્ડ ટાઈમ અને બહાર નીકાળશું। अपना लूप पर 7 अपना कांटा पर 7 लूप्स आवा જોઈએ જો। ओके, અને હવે આપણે પાસ કરશું 6 લૂપમાંથી ને લાસ્ટ વાળું લૂપ આપણું કાંટા પર રહેવા દેશું। આમ ફરીથી યાર્ન ઓવર કરીને 1 માંથી બહાર નીકાળશું। પછી એક ચેન લેશું અને सेम वे नेक्स्ट में करसूँ। 3 टाइम्स यार्न ओवर करसूँ जो 1 फरीसी 2 फरीसी 3 टाइम्स करूँ। कांटा पर 7 लूप्स है, लास्ट वालो लूप ने बाकी रखसूँ થયું અને હવે ફરીથી યાર્ન ઓવર કરીને આને સિંગલ કરશું। પછી એક ચેન લેશું, પછી ફરીથી નેક્સ્ટ સ્પેસમાં હજી એકવાર જોઈએ, યાર્ન ઓવર કરશું, અંદર નાખશું, બહાર નીકાળશું, યાર્ન ઓવર કરશું, બીજી વાર અંદર નાખશું, બહાર નીકાળશું અને થર્ડ ટાઈમ થયું અને પાસ કરીને બહાર નીકાળશું। ફરીથી યાર્ન ઓવર કરીને આને સિંગલ કરશું અને 1 ચેન। આમ આપણે 16 ટાઈમ્સ ટોટલ આ રાઉન્ડમાં આવશે। આપણે 3 ટાઈમ કરી ચૂકા, બાકીનું કરીને આપણે આગળ જોઈએ। લાસ્ટ પફ કર્યા પછી આપણે લાસ્ટ પફ કરશું, પછી એક ચેન લેશું જેમ આપણે હમણાં તક લીધું છે। પછી આ જે છે यहाँ સ્લીપ કરશું અને ફરીથી અહીંયા જે સ્પેસ છે यहाँ સ્લીપ કરશું, 2 વાર સ્લીપ કરશું। હવે આપણે થર્ડ રાઉન્ડમાં 2 ચેન લેશું
આમાં આપણે ક્લસ્ટર બનાવશું 2 ચેન, અને આ જે 2 ચેન છે એક સ્ટિચના જેમ આપણે કાઉન્ટ કરશું. यहाँ આપણે ડબલ ક્રોશે કરશું, 2 લૂપમાંથી પાસ કરશું, ફરીથી અંદર બહાર નીકાળશું, 2 લૂપમાંથી પાસ કરશું, હજી એકવાર કરશું, 2 લૂપમાંથી પાસ કરશું, 4 લૂપ્સ છે આપણા કાંટા પર, અને સિંગલ કરશું. આપણું એક ક્લસ્ટર થઈ ગયું. 2 ચેન લેશું, 1 2. ઓકે, હવે નેક્સ્ટ સ્પેસમાં જશું, અને હવે આપણે જે ફર્સ્ટ આપણે यहाँ આપણું એક ડબલ ક્રોશે કાઉન્ટ કરેલો, તો હવે यहाँ આપણે વધારે વાર કરશું. એક વાર, 2 વાર, 3 વાર, અને હવે 4 વાર. ફક્ત ફર્સ્ટમાં આપણે 3 વાર કરેલું, કેમ કે આપણાને આપણે જે ચેન છે એને એઝ સ્ટિચ કાઉન્ટ કરી છે, એઝ ડબલ ક્રોશે કાઉન્ટ કર્યું છે. હવે 5 લૂપ્સ આવ્યા, અને સિંગલ કરશું, 2 ચેન્સ, અને હવે સેમ વે કન્ટિન્યુ કરશું. આ 1 ટાઈમ, 2 ટાઈમ, 3 અને 4. 5 લૂપ્સ આવ્યા, સિંગલ કરશું. આમ જ આપણે ફૂલ રાઉન્ડ અને કમ્પ્લીટ કરો, અને 2 ચેન્સ. આમ જ આપણે ફૂલ રાઉન્ડ કમ્પ્લીટ કરશું. લાસ્ટ ક્લસ્ટર પછી 2 ચેન્સ લેશું. ફર્સ્ટમાં સ્લીપ કરશું, ટાઈટ કરી લેશું, અને આ જે ફર્સ્ટ સ્પેસ છે ચેનની વહાં સ્લીપ કરશું. હવે આપણે સ્ક્વેર બનાવશું. આ રાઉન્ડમાં સ્ક્વેર તૈયાર થશે આપણો. ઓકે, સો હવે આપણે ફર્સ્ટ 4 ચેન્સ લેશું, 1 2 3 અને 4. આ આપણું એક ટ્રેબલના જેમ કાઉન્ટ થશે, અને આપણે હજી 2 ટ્રેબલ્સ લેશું. આ આપણું ફર્સ્ટ કોર્નર છે. થ્રી ટ્રેબલ લીધા. હવે આપણે 3 ચેન લેશું, 1 2 અને 3, અને ફરીથી 3 ટાઈમ્સ ટ્રેબલ કરશું. આપનું ફર્સ્ટ કોર્નર છે. હવે આપણે ચેન 1 કરશું, અને નેક્સ્ટ સ્પેસમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે, 1 2 અને 3. ફરીથી ચેન 1 3 DC, સેકન્ડ ટાઈમ,
થર્ડ ટાઈમ ચેન 1, 3 DC, 3 DC પછી ચેન 1 અને હવે આપણે નેક્સ્ટમાં જો 3 ટાઈમ્સ આપણે એ 3 ડબલ ક્રોશે કરેલા છે. હવે ફરીથી નેક્સ્ટમાં ટ્રેબલ લેશું. સો સ્ટાર્ટિંગમાં આપણે એ 4 ચેન્સ લીધેલી એને એક ટ્રેબલ કાઉન્ટ કરેલું, પણ હવે यहाँ 3 ટ્રેબલ 3 ચેન અને 3 ટ્રેબલ કરશું. આ 1 થયું. આ સેકન્ડ કોર્નર બનાવી રહ્યા છે. આ 2 અને 3. थ्री चेन 1 2 3 फरीથી 3 टाइम्स ट्रेबल. આપણો સેકન્ડ કોર્નર થઈ ગયો. ફરીથી ચેન 1 કરશું, 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. આમ જ આપણે બાકીની સાઈડ્સ બનાવશું. આપના ફરીથી 3 ટાઈમ્સ 3 ડબલ ક્રોશે થઈ ગયા છે. ચેન 1 લેશું અને ટ્રેબલ કરશું. ટ્રેબલ કેવી રીતે કરશું? કાંટા પર 2 ટાઈમ્સ યાર્ન ઓવર કરશું. જો 2 આટા આવ્યા, અંદર નાખશું, બહાર નીકાળશું. પછી પહેલાં યાર્ન ઓવર કરીને 2માંથી પાસ કરશું. પછી યાર્ન ઓવર કરીને ફરીથી 2માંથી પાસ કરશું. અને પછી 2 લૂપ્સ બચા, યાર્ન ઓવર કરીને 2માંથી પાસ કરશું. 2 ટાઈમ્સ યાર્ન ઓવર કરશું, અંદર નાખશું, બહાર નીકાળશું. 2 ટાઈમ્સ અગેન 2 લૂપ્સમાંથી નીકાળશું, યાર્ન ઓવર કરીને અને અગેન. આપનું ટ્રેબલ છે. ટ્રિપલ ક્રોશે બી કહેવાય છે આને. આ આપણે આપણું થર્ડ કોર્નર બનાવી રહ્યા છે. 3 ટ્રિપલ ક્રોશે કરું, 3 ચેન અને આ બધું ફરીથી આપણે એક જ સ્પેસમાં નાખી રહ્યા છે. હા, આ ધ્યાન રાખજો. ફરીથી 3 ટ્રિપલ્સ, ट्रिपल क्रोशे, 1 टाइम, 2 टाइम અને 3 टाइम. આપનો થર્ડ કોર્નર થઈ ગયો રેડી. ફરીથી એક ચેન લેશું અને ફરીથી આમ 3 ટાઈમ્સ કરશું અને પછી નેક્સ્ટ 3 ડબલ ક્રોશે કર્યા પછી એક ચેન લેશું અને જે આપણે 4 ચેન લીધેલી એના 4th ચેનના ઉપર સ્લીપ કરશું, સૌથી ટોપની ચેનના ઉપર. આપનો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો, 4th રાઉન્ડ. હવે આપણે 5th રાઉન્ડ સ્ટાર્ટ કરશું. 3 ચેન લેશું, 1 2 3. આ આપનું ફર્સ્ટ ડીસી છે. ઓકે, હવે નેક્સ્ટ સ્પેસમાં બેક લૂપમાં, મતલબ ફક્ત પાછળના લૂપમાં ડબલ ક્રોશે કરશું. અગેન ફક્ત પાછળના લૂપમાં ડબલ ક્રોશે થયા. હવે આ સ્પેસમાં
2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. આ જે કોર્નરની સ્પેસ છે આપની એમાં 2 ટાઈમ્સ ચેન કરશું, 2 ચેન, ફરીથી 2 ડબલ ક્રોશે. ओके. અને હવે આ ફૂલ લાઈનમાં यहाँ तक, यहाँ से यहाँ तक બેક લૂપમાં ડબલ ક્રોશે કરશું. 19 ટાઈમ્સ ડબલ ક્રોશે થવા જોઈએ. જો બેક લૂપમાં બધું બેક લૂપમાં. यहाँ तक डबल क्रोशे करिए, પછી આગળ જોઈએ. यहाँ आपने 19 डबल क्रोशे લીધા. ફરીથી કોર્નરમાં 2 ટાઈમ્સ ડબલ ક્રોશે, ચેન લેશું 2 2 ટાઈમ્સ અને 2 ટાઈમ્સ ડબલ ક્રોશે, બધું સેમ સ્પેસમાં. સેકન્ડ કોર્નર થયો. સેમ વે ફરીથી यहाँ આ સ્પેસમાં 19 ડબલ ક્રોશે, પછી કોર્નર કરશું 2 ટાઈમ્સ, સેમ વે કન્ટિન્યુ કરશું. 19 બરાબર કાઉન્ટ કરજો. હવે આપણો લાસ્ટ પાર્ટ છે. यहाँ भी આપણે સેમ વે કરશું. બેક લૂપમાં ડબલ ક્રોશે કરતા જશું. यहाँ એક વાત ધ્યાન રાખજો, ડબલ ક્રોશે પર બી ડબલ ક્રોશે લેવાના છે બેક લૂપમાં, અને જે આપણે ચેન લીધેલી એના ઉપર બી ડબલ ક્રોશે આવશે. જો આ જે ચેન લીધેલી વहाँ બી આપણાને બેક લૂપમાં ડબલ ક્રોશે લેવાનું છે. એ ખાસ ધ્યાન રાખજો. यहाँ લાસ્ટમાં આપણી 16 ડબલ ક્રોશે આવવા જોઈએ. ડબલ ક્રોશે પર ડબલ ક્રોશે લેશું બેક લૂપમાં, સાથે જે આપણે એક ચેન લીધેલી એના ઉપર બી ડબલ ક્રોશે આવશે. એમ થઈને આપણા 19 થાય છે, અને આ વાલા લાસ્ટવાળા પાર્ટમાં 16 થશે. 16 ડબલ ક્રોશે, કેમ કે આગળ બી આપણે કરેલું છે. આપણે લાસ્ટ ડબલ ક્રોશે કરી રહ્યા છે. આ હાઈટ થઈ શકે છે, આ ધ્યાન રાખજો કે આપનું 16th ડબલ ક્રોશે છે. સો અહીંયા यहाँ से यहाँ तक 16 ડબલ ક્રોશે થવા જોઈએ. ઓકે. પછી આપણે થર્ડ ચેનમાં સ્લીપ કરશું. અને ફરીથી નેક્સ્ટ જે સ્ટિચ છે એમાં બી સ્લીપ કરશું. 2 વાર સ્લીપ સ્ટિચ કરશું. હવે આપણે 4 ચેન્સ લેશું. 1 2 3 અને 4. આ 4 ચેનમાં એક 3 ચેન જે છે એ આપણા ડબલ ક્રોશેની છે, અને એક ચેન છે જે આપણાને આગળ લેવાની છે. હવે આપણે સ્કીપ કરશું. આ એક આપણું ડીસી છે પ્લસ 1 ચેન છે. સ્કીપ કરશું અને જે નેક્સ્ટ સ્પેસ છે એમાં આપણે ડબલ ક્રોશે લેશું. બરાબર. હવે એક ચેન લેશું અને આ પાર્ટ સ્કીપ કરશું. જો यहाँ એક ડબલ ક્રોશેનો સ્પેસ છે, સ્કીપ કરશું, અને પછી આપણું આ પાર્ટ આવે છે. આમાં આપણે 2 ડબલ ક્રોશે કરશું. કોર્નર છે આપનું. બે ચેન અને ફરીથી ડબલ ક્રોશે 2 ટાઈમ્સ. 1 અને 2 થયું. ફરીથી ચેન 1
સ્કીપ 1 અને પછી ડબલ ક્રોશે. જો ફર્સ્ટ આપણે સ્કીપ કરી રહ્યા છે ને સેકન્ડમાં નાખી રહ્યા છે. ડબલ ક્રોશે, ચેન 1, ફરીથી સ્કીપ 1, એક સ્કીપ કરીને નેક્સ્ટમાં, ચેન 1, પછી એક સ્કીપ કરીને નેક્સ્ટમાં, ચેન 1, સ્કીપ 1. આ રાઉન્ડમાં આપણાને આ જ કરવાનું છે. ચેન 1 કરશું, એક સ્કીપ કરશું ને ડબલ ક્રોશે કરશું. ओके, यहाँ સુધી આપનું થયું. ફરીથી આપણે એક ડબલ ક્રોશે લીધો છે અને આપણે ચેન 1 કરશું અને હવે यहाँ આપણા આગળ એક ચેન છે તો આપણને સ્કીપ કરવાની છે અને ડાયરેક્ટ કોર્નર બનાવવાનું છે. તો यहाँ ફરીથી 2 ડબલ ક્રોશે, 2 ચેન અને 2 ડબલ ક્રોશે. ને ફરીથી સેમ વે આ થયું ચેન 1 અને સ્કીપ 1, નેક્સ્ટમાં ડબલ ક્રોશે. હવે આમ જ આપણને બાકીની સાઈડ્સ કમ્પ્લીટ કરવાની છે. ચેન 1, સ્કીપ 1 અને ડબલ ક્રોશે. આપણે ડબલ ક્રોશે કરવું, એક ચેન લીધી, હવે એક સ્કીપ કરવાનું છે અને સ્ટાર્ટિંગમાં મેં કીધેલું કે यहाँ જે 4 ચેન લીધી છે એમાં એક ડીસી છે અને એક ચેન છે, બરાબર. સો હવે यहाँ આપણે આ રાઉન્ડના એન્ડમાં થર્ડ ચેનમાં 1, 2 અને 3 થર્ડ ચેનમાં સ્લીપ કરશું ફોર્થ ચેનના બદલે. ઓકે, સો આપની એક ચેનની સ્પેસ થઈ ગઈ. જો આપનો 6th રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. થ્રી ચેન લેશું, 1, 2 અને 3. 3 ચેન લીધી અને પછી આ જે સ્પેસ છે એમાં ડબલ ક્રોશે કરશું. પછી નેક્સ્ટ આ જે લાઈન છે આપણી ડબલ ક્રોશેની, આ સ્ટિચના ઉપર ડબલ ક્રોશે કરશું. ફરીથી આ સ્પેસમાં ડબલ ક્રોશે. આ થયું. ફરીથી ડબલ ક્રોશે છે એના ઉપર ડબલ ક્રોશે સ્પેસમાં. આ રાઉન્ડમાં આપણને ડબલ ક્રોશે જ કરવાનું છે. ચેનની સ્પેસમાં, આ ચેનની સ્પેસમાં અને સ્ટિચના ઉપર થયું. હવે આ જે આપણું સ્ક્વેર છે यहाँ ફરીથી 2 ડબલ ક્રોશે, 2 ચેન અને 2 ડબલ ક્રોશે એક જ સ્પેસમાં. 2 ડબલ ક્રોશે, 2 ચેન અને 2 ડબલ ક્રોશે. આપનું કોર્નર થઈ ગયું. ફરીથી ડબલ ક્રોશેના ઉપર ડબલ ક્રોશે લેશું, ચેન સ્પેસના ઉપર ડબલ ક્રોશે લેશું અને આમાં જ આપનો રાઉન્ડને કમ્પ્લીટ કરશું. આ રાઉન્ડમાં બસ એટલું જ કરવાનું છે. यहाँ फरीથી एक डबल क्रोशे, आना ऊपर डबल क्रोशे, आ लाइन ना ऊपर स्टिच पर
ઓકે, અને સ્ક્વેરની જગા પર 2 ડબલ ક્રોશે, 2 ચેન, 2 ડબલ ક્રોશે કમ્પ્લીટ કરીએ. પછી આપણે જોઈએ એન્ડ કેવી રીતે કરવાનું છે. આપનો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે અને થર્ડ ચેનમાં આપણે લાસ્ટમાં સ્લીપ કરીશું. અને આને કટ કરી લઈશું. પાછળ આપણે આ યાર્નને હાઈડ કરી દઈશું. પાછળથી આપણે પાસ કરીને આને હાઈડ કરી દઈશું. આપનું ગ્રેની સ્ક્વેર રેડી છે. શુક્રાન.